તો હેલો મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આવી ગયા છીએ જૂનાગઢમાં પ્રવેશદ્વાર પગી ગયા છે ડાયરેક્ટ ફેમિલી સાથે ફૂલ, અને આખા ડુંગરાનો વ્યૂઝ તમને જોવા મળશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મધર ઓલો ફાધર સબ ફેમિલી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તો જોઈ શકો છો, જય ગિરનારી સ્ટાર્ટ કર્યો ને, આખો દાદરો ચડવાનો છે. ચાલુ કરી દીધું છે. સ્ટાર્ટિંગમાં ત્રિવેણી સ્વર મહાદેવનું મંદિર છે. જો રાજભાઈ પ્રભુજી મળી ગયા છે. અમારા રાજુભાઈ ફૂલ ફેમિલી સાથે જૂનાગઢમાં આવ્યા છે. અમારા ભાભી છે, આ બીજા ભાભી, અમારા વાઈફ છે, મધર ઓર ફાધર. હર હર મહાદેવ. તો હેલો મિત્રો, આજે આપણે આખો ડુંગરો ચડવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોજો. મસ્ત બ્લોગ આવવાનો છે, સુપર ક્વોલિટી સાથે. જો અમારા આમભાઈ અને વિનુભાઈ ઇક્વલેન પધાર્યા છે અમારી સાથે. બે ડ્રાઈવર છે, અને આજે અમને આખો ડુંગરો ચડાવશે. અને એ કે 2-3 પગથિયા ચડવા છે, પણ આજે આખો ડુંગરો ચડવાનો છે. આખો ડુંગરો હોય છે તો જ વિડીયો આવશે આપણો, આખો વિડીયો નહીં આવે. આ સડખડી હનુમાન દાદાનું સ્થાન છે. જો હા, જો હજી શરૂઆત કરી છે. 40-50 પગથિયા ચડ્યા છે, તે આપી ગયા છે. હવે તો હાલો એ વળતા આવે. બાજુમાં સ્ટોલ આવી જાય છે નાના નાના. તો તમે જો 5 પાંડવો ડેરી ઓમ. આ શું છે બાપુ? જો ફરતું જંગલ છે, અને જંગલમાં હું ને રિયાઝ. કેમ મજા આવે છે? આરા કવર આવે છો પૂરો હાફી જાય છે. ત્રણસો પગથિયા ચડી ગયા છે, નાફી ગયા. જો છે ને, થોડોક ફોન થોપવો પડે, બાકી આપણો ફોન એ વયો જાય. તો તો જો મિત્રો, પોગી જશે 200 પગથિયા, થાકી જશે. હે હા, થાકી જા. એવા થોડા લે, મારે નદુ ને ઠેઠ ચડવાનું છે. કેમ હતું ચડવું ને? શીસાટા બોલાવી દેવાને. કેમ તો જો 200 પગથિયા ચડ્યા છે. એ કે મારે બે આવું સાની માની હાલ ને બાધોમાં હાલો આવલું હોય તો હેઠ ચડવાનું છે માથે. હાલો હાલો, કઈ સારી દુકાન હોય ના બેહો, એટલે જવાય એટલે તમે જાતા હોઈએ. હે
તો મિત્રો અડધે પહોંચી ગયા છે અને વળતા લિફ્ટમાં આવવાનો પ્લાન છે આપણો. હાલો ડાયરેક્ટ દાદરા ચડી બાકી વળતા લિફ્ટમાં આવો ને. લિફ્ટમાં હા આ મિત્રોને પૂછી કેટલા વાગ્યા ભાઈ બેન કેટલા વાગ્યા ડુંગરો સીડા હતા? હે ભાઈ બેન કેટલા વાગ્યા ડુંગરો સીડા હતા? કોઈ જવાબ નહીં નથી દેતું. બાલાજી હિન્દી લાગે કેમ હતો? જો જે દેખો और लिफ्ट खाली जा रही है. हाँ सही है तो जाइए के आप छोड़वा. જોઈ શકો છો મિત્રો 1000 પગથિયા ચડી ગયા છીએ આપણે. જાવ ને માથે હે મિત્રો ખોડિયાર માતાજીનું મંદિર છે ને પાણીનું પરબ છે. તમે પણ દર્શન કરી લો ખોડિયાર માના. જો ત્યાંથી તો હજી બહુ છે. તો આ બધા અડધે અડધે ચડીને એવા છે. અમે ફૂલ ડુંગરો ચડ્યા છીએ ખોટું ખોટું પ્લાન વાપરો લિફ્ટમાં જવાનો. હેઠે જઈને હજી અડધા તો હેઠે ઊભા છે એમાં રાજભાઈ ને બધા. તો અમારું છે ટાણિયું ને no, 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 no. દેખો સીડો છે અને અમારે જો થાકી જશે આજ. કેમ થાકી જઈ કે? તો હવે ડાયરેક્ટ જાય છે. ક્યાં જવાનું છે? કાગવડ જવાનું છે ખોડલધામ, પછી હતાધાર જવાનું છે અને અમારે ફૂલ ફેમિલી સાથે જવો. પાછા અહીંયા દર્શન કરો. હાલો દાદા ઘડીકનું શું મૂકીને આવ્યા તમે? પાણી. દાદા ઘડીકમાં પાણી મૂકીને આવ્યા. કેટલા પગથિયા ચડ્યા દાદા? ડુંગરો જોઈ શકતા હશો અને અમે બધા છોકરા હાર્યા હતા કંઈ ચડ્યા નથી. બાકી વિડીયોમાં જે તમને જોવા મળશે કંઈક નવી નવી વસ્તુ વિડીયોમાં તમે બના દેજો.
તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ બિલખા. શેઠ સગાળશા અને સંગાવતી રાણી પોતાનો એકનો એક દીકરો સેલિયો એમને ખાંડણિયામાં ખાંડ્યો હતો, ત્યાં આગળ પહોંચી ગયા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને અમારો વિડીયો જોવો. કથા ચાલુ છે અને અહીંથી ડાયરેક્ટ દર્શન કરીને નીકળી જાય છે ડાયરેક્ટ. હવે રસ્તામાં હું આવી દેખાડશું, બાકી વિડીયો જોઈજો હજી. તો જય રામાપીર, જય મંગલ. કેવો અમારો વિડીયો લાગ્યો? તો 540 કિલોમીટર જેવી આખા દિવસની સફર રહેશે અને આ સાથે અમારો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આ સાથે અમે અમારો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. તો જય રામાપીર, જય મંગલ ને જય માતાજી.